નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી નિર્માણ કાર્યનો ડિજિટલ શુભારંભ કરાવ્યો હતો, જેમાં નાણામંત્રી, મહિલા બાળ કલ્યાણ મંત્રીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અદ્યતન અને સુવિધાસભર આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વિકસિત ભારત 2047ના નિર્ધારમાં વિકસિત ગુજરાતથી અગ્રેસર રહેનારી ભાવિ પેઢીનો મજબૂત પાયો છે. મુખ્યમંત્રી રાજ્ય સરકારના સાહસ જીએસપીસી અને તેની ગ્રુપ કંપની દ્વારા CSR અંતર્ગત નિર્માણ થનારી 607 આંગણવાડી કેન્દ્રો નંદઘરના નિર્માણનો શુભારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા. તેમણે આ નંદઘર આંગણવાડી કેન્દ્રો નિર્માણનો શુભારંભ નાણાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા તથા મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે સંકલનમાં રહીને જીએસપીસી આ 607 આંગણવાડી કેન્દ્રોનું લાઇટ ગેસ સ્ટીલ ફ્રેમ LGSF ટેકનોલોજીના ઉપયોગથી નિર્માણ કરવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંગણવાડીને નંદઘર અને આંગણવાડી કાર્યકર બહેનોને માતા યશોદા કહે છે, ત્યારે આંગણવાડીમાં આવતા બાળકના ઘડતરમાં યશોદા માતા જેવા કર્તવ્ય ભાવથી બહેનો સેવારત રહે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે બાળકને આંગણવાડીમાં નિયમિત આવવાની પ્રેરણા થાય તેવું પ્રોત્સાહક વાતાવરણ બનાવવું જોઈએ. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે દેશ આઝાદીની શતાબ્દી 2047માં મનાતો હશે ત્યારે હાલ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો યુવા વયે પહોંચ્યા હશે. આ યુવા શક્તિમાં રાષ્ટ્રહિત ઉજાગર થાય તેવા સંસ્કાર બાળપણથી જ કેળવવાનું અને ભાવિ પેઢીના ઉમદા ઘડતરનું કર્તવ્ય પોઝિટિવ સકારાત્મક અભિગમથી નિભાવીને સમાજ હિતની મળેલી તકને સાર્થક કરવા અને નકારાત્મકતા દૂર કરવા તેમને પ્રેરક આહવાન કર્યું છે. તો સાથે જ જીએસપીસીના આ સમાજ હિતકારી અભિગમની પ્રશંસા કરતા એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર અદ્યતન અને સુવિધાસભર તથા ગુણવત્તાયુક્ત આંગણવાડીઓના નિર્માણ માટે પૂરતું ભંડોળ આપવા તત્પર છે. આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓનો ચિતાર રજૂ કરતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં 53,000 જેટલી આંગણવાડી કાર્યરત છે, જેમાં 45 લાખથી વધુ બાળકો, મહિલા તેમજ ધાત્રી મહિલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળી રહ્યો છે. ગુણવત્તાયુક્ત પોષણ અને શિક્ષણ આપી આપણે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનું નિર્માણ કરીશું. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વધુમાં ઉમેર્યું હતું કે બાળક દેશનું ભવિષ્ય છે અને તેના જીવન ઘડતરનો મજબૂત પાયો નાખવાનું કામ આંગણવાડી કેન્દ્રો કરે છે. બાળકોના ઘડતરમાં કોઈ પણ પ્રકારની અસુવિધા ન રહે તે માટે રાજ્ય સરકાર નિરંતર પ્રયાસ કરી રહી છે. તેના પરિણામે આજે રાજ્યમાં LGSF જેવી અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી નવનિર્માણ થનારા નંદઘરોને ટકાઉ અને વધુ ગુણવત્તાયુક્ત બનાવવાની શુભ શરૂઆત થઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ નંદઘરોના નિર્માણ માટે ભારત સરકાર દ્વારા મંજૂર કરાયેલી લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીનું જીએસપીસી અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા લગભગ 6 મહિનાના રિસર્ચ અને વિચાર વિમર્શ બાદ પસંદગી કરવામાં આવી છે. આ અદ્યતન ટેકનોલોજીથી ભૂકંપ, ભેજ, આગ જેવી વિવિધ પરિસ્થિતિ સામે ટક્કર ઝીલી શકે તે પ્રકારના નંદઘરો માત્ર 60 જ દિવસમાં બનાવી શકાય છે. રાજ્યના બાળકો અને મહિલાઓના હિતાર્થી નંદઘરોને અદ્યતન બનાવવા માટે આજે જીએસપીસી દ્વારા શુભ શરૂઆત થઈ છે. ગુજરાતની દરેક આંગણવાડી તમામ સુવિધાઓથી અદ્યતન ન થાય ત્યાં સુધી દર વર્ષે CSR હેઠળ આંગણવાડી કેન્દ્રોને વિકસાવવાની જીએસપીસીની સંકલ્પબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. જીએસપીસીના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ તોરવણેએ જૂના અને જર્જરિત આંગણવાડી કેન્દ્રોને નવીન ટેકનોલોજીના માધ્યમથી અદ્યતન નંદઘર બનાવવા અને તેને તમામ સુવિધા સગવડોથી સુસજ્જ કરવાના સંપૂર્ણ કાર્યની રૂપરેખા આ પ્રસંગે આપી હતી. આ કાર્યક્રમના પ્રારંભે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ICDS કમિશનર રણજીત કુમારસિંહે આભાર વિધિ કરી હતી. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ SJ હૈદર, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના નિયામક જીએસપીસી તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને આમંત્રિતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક